વ્યાજ સાથે વસૂલીશું। ભાજપની સરકાર નમાલી છે। હું કૃષિ મંત્રી જીતુ વાઘાણીને ચેલેન્જ આપું છું। આ વાત કહી છે આપ નેતા પ્રવીણ રામે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। તો હાલમાં આમ આદમી પાર્ટી પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા કરી રહી છે। આ યાત્રા હવે જસદણ પહોંચી છે, જ્યાં એક સભામાં પ્રવીણ રામે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। આવો સાંભળીએ તેમણે શું કહ્યું। સિંહ વાળો તો લેવો પડશે, સાસણથી આવ્યો છું હું એટલે। આંબરડી મુકામે ખેડૂતોની યાત્રા આજે સોમનાથ દાદાના દર્શન કરીને શરૂઆત થઈ અને ત્યાંથી આજે પહોંચી છે અહીંયા। આજના દિવસમાં બે સમન્વય થયા છે, મને બહુ ગમે છે। સોમનાથથી યાત્રા શરૂ થઈ છે અને આજે ઘેલા સોમનાથ દર્શન કરવાના છે। બહુ મોટી વાત છે, પણ આ ખેડૂત બચાવો યાત્રાની અંદર ઉપસ્થિત જે યુવાનોની અંદર એક આશાનું કિરણ છે, યુવાનોમાં દિવસે ને દિવસે જેમની નામના વધી રહી છે, જેમનું તેજાબી ભાષણ છે અને જેમણે હમણાં જ તો વર્ષોથી એક કામ કરતા આવે છે, પણ હમણાં જ તમે સોશિયલ મીડિયામાં જોયું હશે કે સર્વ સમાજના કેટલા બધા યુગલોને જેમણે સમૂહ લગ્ન કરી અને એમને નવું જીવન આપવાનું જે કામ કરે છે, એવા બ્રિજરાજભાઈ અને રાજુભાઈ બંનેને યાદ કરીએ, બંનેને તાળીઓના ગડગડાટથી વધાવીએ। સાથે સાથે આ જિલ્લાને સંગઠનમાં ખૂબ મજબૂતાઈથી આગળ વધારી રહ્યા છે અને હું 2 દિવસથી રાજકોટ જિલ્લામાં છે, મને ક્યાંય પણ નબળું દેખાવા નથી દીધું અને સંગઠનમાં ખૂબ મજબૂતાઈથી બધા સાથે સંબંધો સારા રાખીને કામ કરી રહ્યા છે। એવા તેજસભાઈ ગાજીપરાને પણ તાળીઓના ગડગડાટથી વધાવીએ। એવા જ એક બેન કે જે સિંહની જેમ ડણક મારે છે। તમે કહો કે એક સિંહ આવી ગયા, પણ હવે આ સિંહ વધતા જ જાય છે, અમારી પાર્ટીમાં વધતા જાય છે। તો સિંહની જેમ જે ડણક મારે છે ગોંડલની અંદર અને હમણાં જ હુમલો થયો છતાંય ડરતા નથી, એવા જિગીસાબેન પટેલ ને પણ તાળીઓના ગડગડાટથી વધાવીએ। અહીંયા હિતેશભાઈ હોય, રવિન્દ્રભાઈ હોય, અમારી સાથે આવેલા ધર્મેશભાઈ હોય, તમામ બીજા અન્ય મહાનુભાવો હોય, કદાચ હું પહેલી વાર આવ્યો એટલે નામ કોઈના રહી જતા હોય, અને ખાસ બીજા બધાનું તો ઠીક છે, પણ સરપંચને તાળીઓના ગડગડાટથી વધાવો એ મારા ટેકેદાર છે। આમ તો આમ બધા એક પાંગટના માણસો છીએ, જેલ જઈને ભેગા આવ્યા છે। હળદરમાં એ બીજા લોટમાં આવ્યા, મને કે હું હળદરમાં હતો, મેં કીધું ક્યારે આવ્યા તો કે બીજા લોટમાં આવ્યો, એ 50-60 દી રહીને આવ્યા છે। એવા જેલમાં બીજા ઘણા ગયા, અમારે રાજુભાઈ હોય, રમેશભાઈ મેર હોય, પિયુષભાઈ પરમાર હોય, મહેશભાઈ હોય, ભાઈ રોહિતભાઈ ભુવા હોય, ઘણા બધા સાથીઓ, ઘણા બધા ખેડૂતો, આ તમારા વિસ્તારના કેટલા બધા ખેડૂતો અહીંયા હતા, હિતેશભાઈ હતા, તમામનો મેં આભારના આપણે બધાય માનવો પડે, ખેડૂતો માટે લડતા હતા એ બધા। પણ આ 2 દિવસથી મને એક વાતનો આનંદ છે। અહીંયા આવ્યો તો તમે જે આ સ્વાગત કર્યું, એવડા ગુલાબના મોટા મોટા ફૂલ છે, આમ જોઈએ તો એમ થાય બાજુમાં રાખી લઈએ, પકડી લઈએ, એવા મસ્ત મજાના ફૂલ લઈને તમે સ્વાગત કર્યું, ગુલાબના ફૂલથી સ્વાગત કર્યું, એકદમ નવા ફૂલ હોય એવું। ગઈકાલે રાત્રે સરદારમાં મારું ફૂલોથી એવું સ્વાગત કર્યું કે લગભગ બેઠેલા હજારોની સંખ્યામાં ખેડૂતોએ ફૂલો વરસાવ્યા અને આજ દિન સુધી મેં મારી જિંદગીમાં આવું સ્વાગત કોઈ દિલથી કર્યું એવું મેં જોયું નથી, એવું સરદારમાં કાલ ખેડૂતોએ સ્વાગત કર્યું। તો હું આભાર માનું છું કે તેજસભાઈ અને બીજી આખી ટીમ અને અહીંયાની આખી ટીમનો આભાર માનું છું કે આ બાલ મંદિરના નાના એવા છોકરાનું આવું સ્વાગત કર્યું, એ બદલ તમારો બધાનો આભાર સાહેબ તેજસભાઈ। બાલ મંદિરના છોકરાનું કોણ એટલું બધું સ્વાગત કરે, પણ તમે બધા કર્યું એ બદલ તમારો બધાનો આભાર। બાકી પેલા અમારો સમય બહુ ખરાબ હતો, આવું ન થતું। અમારે પેલા પાર્ટી જે વર્ષોથી પેલા પાર્ટીમાં સંઘર્ષ કરે છે એ બધાને ખબર હતી, હવે કઈક સારો સમય છે, આવા ફૂલ જોવા મળે છે, નવા ફૂલ જોવા મળે, કેટલા બધા હાર જોવા મળે। પેલા તો એક કરમાયેલો હાર હોય ને એમાં પ્રવીણભાઈને પહેરાવે, પ્રવીણભાઈ કાઢીને પાછો આપે, તેજસભાઈને ગળામાં નાખે, તેજસભાઈને ગળામાંથી કાઢીને બ્રિજરાજભાઈને ગળામાં નાખે, એક હારમાં બધાનું પતી જાય। આ દિવસોએ જોયા છે પાર્ટી, અને હજી આમ આદમી પાર્ટી તો નાના માણસોની પાર્ટી છે, અમે બધાય નાના માણસો છે તમામ। અમારી કોઈ પેઢીમાં 7 પેઢીમાં રાજકારણ નથી, ભાજપ વાળાએ માલ ભેગો કર્યો એમ અમે ભેગા કરવા વાળા નથી। તમારે જોવું હોય, તમને એમ થતું નાના ખોટી વાત છે, તમારે જોવું હોય જોજો। હું છેલ્લા 2 દીથી જોઉં છું, અમારો આખો કાફલો આવે, એક ડીજેની ગાડી છે, ડીજેની ગાડીને ધક્કો મારીને જ ઉપાડવી પડે છે, રોજ બિચારા ધક્કો મારતા હોય। અત્યારે ખબર નહીં ઉપડી જાય ઠીક છે, બાકી ધક્કો મારવા લાગજો થોડો।
નાના લોકોની પાર્ટી છે કે જે એકદમ ખેડૂત પરિવારમાંથી નાના પરિવારમાંથી આવતા લોકો છે, જે એટલા માટે નીકળ્યા છે કે રાજનીતિનો રહ કે રાજકારણ ક્યાંય કોઈને ખબર નથી, કારણ કે કોઈના પેઢીઓમાં જ રાજકારણ ન હોય. મારી 17 પેઢીમાં સરપંચ તો બાજુમાં મૂકીએ, પંચાયતમાં સભ્યય નથી, કોઈ પંચાયતમાં સભ્ય પણ નથી. એવું તમામને લઈ લો, ગોપાલભાઈ લઈ લો તો નથી, ચેતરભાઈ લઈ લો તો એ પોતે જિલ્લા પંચાયતના સભ્ય બન્યા, બાકીની પેઢીઓમાં કાંઈ નથી. ઈસુદાનભાઈ તો કે નહીં, મનોજભાઈ તો કે નહીં, તેજસભાઈ નહીં, બ્રિજરાજભાઈ નહીં. કોઈના એવા પરિવારમાં પેઢીઓથી રાજકારણ હાલતું હોય ને અમે અમારા બાપા કોઈ મંત્રી હોય, મિનિસ્ટર હોય ને એના દીકરા બનીને તમારી વચ્ચે આવ્યા હોય એવું નથી સાહેબ. અમે તો સંઘર્ષ કર્યો છે એટલે તમે આશીર્વાદ ને તમારા દિલમાં અમારું સ્થાન બન્યું છે. 108 દિવસની જેલ કાપીને આવ્યા ખેડૂતો માટે. હળદર તમે બધાએ જોયું, અહીંના લોકોને તો વધારે ખબર છે કે હળદરમાં જે ઘટના બની, હળદરની અંદર પડદો થાય એના માટે આપણે ગયા હતા, એના માટે અવાજ ઉઠાવવા ગયા હતા. ત્યાં કઈ આપણે તોપ ને ગોળા લઈને તો નતા ગયા, ત્યાં કઈ હાઈવે બ્લોક કરવા તો નતા ગયા. આપણે ખેડૂતોનો અવાજ ઉઠાવવા ગયા હતા. ખેડૂતો બિચારા સભા સાંભળવા આવ્યા હતા. તો આ ભાજપની સરકારને ન ગમ્યું, અને ન ગમ્યું તો ઠીક છે, કઈ વાંધો નહીં. અમારી સામે વાંધો હોય, પ્રવીણ રામ સાથે વાંધો હોય તો પ્રવીણ રામને ગોળીએ દઈ દે, કાંઈ વાંધો નથી. પણ પ્રવીણ રામ હારે વાંધો હોય, ખેડૂતોને, નિર્દોષ ખેડૂતો ઉપર લાઠીઓ વરસાવે, નિર્દોષ ખેડૂતોને ઢોર માર મારે, ઘરમાં ઘૂસીને મારે, ઘરની ઘરવખરી તોડી નાખે અને ખેડૂતોને 2-3 મહિના સુધી જેલમાં નાખી દે, આ વાત મને હજી ગળે ઉતરતી નથી. અને એનો બદલો આવનારા દિવસોમાં વ્યાજ હોતો લેવાશે, લેવાશે ને લેવાશે. બાકી જેલ કઈ કાઢવી સરળ નથી, અઘરી છે. સરપંચને પૂછજો, સરપંચ તો ભાવનગર જ છે સુધી હતા કે તો હજી થોડીક રાહત હતી. બાકી રાજકોટમાં જે પોપટપરામાં આવ્યા એમાંથી ઘણાને અઘરું પડી ગયું. પોપટપરા અઘરી પડી બહુ, પણ તોય એ બધા ઝેરના ઘૂંટડા પી ગયા, કઠણ કાળજું કરી નાખ્યું. બધી યાતના ભોગવી નથી, બધી પીડા ભોગવી લીધી. ખેડૂતો માટે જે કંઈ પણ સહન કરવું પડ્યું એ સહન કરી લીધું. પણ આ નમાલી ભાજપની સરકારની સામે પ્રવીણ રામે એનું માથું નથી ઝુકાવ્યું, એનું મને ગૌરવ છે. બાકી રાજકોટની અંદર 45 જેટલા ખેડૂતો મારી સાથે હતા. અમે ધારે તો અમે ટિફિનનું ખાઈ શકતા હતા, પણ અમે સાહેબ ટિફિનનું ખાઈ અને અમારો ગુજરાતનો ખેડૂત અમારા ભેગો આવ્યો હોય, એ જેલની રોટલી બિચારો તોડતો હોય, ની રોટલી ન તૂટતી હોય તો અમારથી ટિફિનનું ન ખવાય, એટલે ટિફિનનું કોઈથી ખાધું જ નથી. હવે ભેગું જેલનું જ ખાધું. દાળ આવી તો દાળ, ને રોટલી ન તૂટતી હોય તો ગમે એમ કરીને તોડીને ખાધી, કારણ કે ન તૂટે. હવા બપોરનું જમવાનું 8 વાગ્યામાં આવી જાય, જો કરો વાત, અને સાંજનું જમવાનું 3 વાગ્યામાં આવી જાય. હવે ઈ ટાઈમે તો ભેગું ન થાય એટલે રાખવું પડે. રાખો ને એમાં પાછી જેલની રોટલી એટલે તોડવામાં બહુ મહેનત કરવી પડે. એમાં ને એમાં થોડીક બોટી બની ગઈ રોટલી તોડવામાં, તૂટતી નથી કોઈ રીતે. બાકી જેલના અનુભવો તો ખૂબ સારા મહત્વના અનુભવો છે. બધા અનુભવ તો નહીં કહું, કારણ કે બધા અનુભવ કહી દઈએ તો તમને મજા નહીં આવે, એટલે કહું કે અનુભવ કરવા હોય કેજો, ભેગા લઈ જાય. પણ વ્યસન વાળાને અઘરું. આમ તો હું એમ કહું કે વ્યસન વાળાને સારું, કારણ કે એ ઉપડે નહીં, ભાવ ન ઉપડે. બધું મળે ખરું પણ ભાવ ન ઉપડે. બીજું કોઈ એમાં ગયું છે? સરપંચ તો આવ્યા હતા આમાં, બીજા કોઈ ગયા? કોઈ દી અનુભવ કર્યો કે નહીં? કરદામાં નહીં, બીજા કરદામાં ગયા હોય, પણ ગયા તો કોક હોય. વ્યસન વાળાને વ્યસન મુકાઈ જાય અને કાં બહુ ભાવ મોટો, ડોલર થી મોટો ભાવ, બધું ઉપડે નહીં. ભાવ એવા હોય 1000-1200 તમાકુની પડીકી મળે, બહુ ઊંચા ભાવ હોય. અને જેલમાં હકીકતમાં પૈસાના ઝાડ હોય, હકીકતમાં પૈસાના ઝાડ હોય, ખોટું નથી બોલતો. 20-20 રૂપિયા નોટું પડે ઝાડમાંથી. એક પાંદડું પડે એટલે 2 બીડી બને, 2 બીડી બને એટલે 1 બીડી 10 રૂપિયાની, કોરે કોરીઓ, તમાકુ વાળી નહીં. એટલે એક ભૂંગળી ખાલી. ભાવનગર તો હું ભાવ હોય ખબર નહીં, રાજકોટમાં તો આવો વગર વલોળે સાસ થાય, વગર વલોળે માખણ બને, વગર હોય કપડા હીવાઈ જાય. આવું બધું હાલતું હોય ને, આવું બધું શીખવા જેવું છે. પણ મહત્વની વાત એ છે કે
ખેડૂતો માટે બધું સહન કરીને આવ્યા છે, ખેડૂતો માટે તમામ યાતનાઓ સહન કરીને આવ્યા છીએ. અને જ્યારે અમે અંદર જેલમાં હતા ત્યારે એક સમાચાર એવા મળ્યા કે સરકારે પરિપત્ર કર્યો છે લેખિતમાં કે હવે અમે કડદો નહીં કરીએ. ત્યારે પણ સાહેબ અમારી છાતી ગજગજ ફૂલી હતી કે હવે ભલે 2 મહિના રહેવું પડે, મારા ખેડૂતને જો લેખિતમાં મળતું હોય તો હવે જેલ મંજૂર છે. અને બીજા એક સમાચાર એ મળ્યા હતા કે સરકારે ટેકાના ભાવે કરોડોની જાહેરાત કરી, ટેકાના ભાવે મગફળીમાં સહાયની જાહેરાત કરી, કરોડોની કે આંકડા જાજા બોલ્યા હતા. અમને એમ થયું કે હારું હાલો આ લડ્યા તો કંઈક આવું તો થયું, પણ બહાર આવ્યા તો ભોપારું નીકળ્યું. સમાચાર મળ્યા કે ટેકાના ભાવે માત્ર વાતો થાય, ટેકાના ભાવે કેટલા બધા લોકોને આ સહાયથી વંચિત રાખ્યા. ડોક્યુમેન્ટમાં અપૂરતી છે, આ ડોક્યુમેન્ટ નથી એટલે નહીં હાલે, આવું કહીને કેટલા બધા એની અરજી રદ કરી નાખી. અમુકને આપ્યું, પણ એમાં નીચેના અધિકારીઓએ ખોટી ડેટા બતાવી દીધા કે ભાઈ વધારે નુકસાની નથી, એટલે કોકને 5,000 ને 7,000 ને એવા નાખીને નામ લખી નાખ્યું કે ભાઈ આ ખેડૂતને આપી દીધા, લખાઈ ગયું કે હાલો ભાઈ ફલાણા ભાઈ ખેડૂતને અપાઈ ગયા, આપ્યા હોય મૂળ 5,000. અને અત્યારે મારી પાસે આવ્યા, આપણે લાઈવના માધ્યમથી જ્યાં જતું હોય તો મીડિયા સુધી પુગાડજો. માનનીય કૃષિ મંત્રીએ બહુ મોટી વાતો કરી હતી કે ટેકાના ભાવે તમામ લોકોને સહાય ચૂકવી છે. વચ્ચે કંઈક એવી પણ એમને વાત કરી હતી કે 7 દિવસમાં ચૂકવણું કરવાનું છે. કોક સરકારમાં એમ એક જણા એમ કે 4 દિવસમાં, કે બીજો કે નહીં, મુખ્યમંત્રીએ કીધું 4 દિવસમાં, તો કૃષિ મંત્રી કે નહીં 7 દિવસમાં. 7 દિવસમાં ચૂકવણીની વાતો કરતા લોકો મારી પાસે અત્યારે રસીદ આવી છે. આ રસીદ જે કોઈ પણ મીડિયાને જોતી હશે, જે કોઈ પણ યુટ્યુબમાં જે કોઈ પણ જોતી હશે હું આપીશ. આ ગામના જ મારા ખ્યાલથી એક ખેડૂત છે, ખેડૂતનું નામ છે લાખાભાઈ કરશનભાઈ. માંડવી આપી એને 19/11/2025, 11મા મહિના, બરોબર ને? અમે જેલમાં હતા ત્યાં, બહાર આવ્યા પછી આપી હતી ને, જેલમાં હતા તમે ક્યાં આપી દીધી? 11મા મહિનામાં માંડવી આપી. 7 દીમાં કે પેમેન્ટ આપી દે. હું હજી પેમેન્ટ નથી મળ્યું. તો હું 11મો મહિનો અડધો ગણો, 12મો આખો ગણો, પહેલો બીજો પૂરો થઈ ગયો ને, 1 2 3 ને 3.5 મહિના થયા. 3.5 મહિનામાં હજી પૈસા મળ્યા નથી. આજ રજૂઆત કરી, હવે મળી જાય એવું લાગે મને, કદાચ હવે મળી જાય. આજ અહીંથી વાત ગઈ છે. 19/11/2025માં મગફળી અપાણી, હજી 3.5 મહિને પૈસા નથી મળ્યા. 7 દીની વાતો કરતા 3.5 મહિને હજી ખોખારો નથી ખાતા. હજી એવી પૈસા ન થાય, પણ હજી કૃષિ મંત્રી એમ કહે કે હવે 2027 ની ચૂંટણી ખેડૂતોના મુદ્દે લડવી છે. આપશો મત? હવે આપવાના? ઈ પછી ચૂંટણી આવે તો ખબર પડે મને. અટાણે તમે ભલે હા પાડો તો એ હારું બધું ફરી જાય છે, તો એ બધું ભૂલાઈ જાય છે. સાચી વાત કે નહીં? તો એ બધું ફરીને બધું આવી જાય છે, આપણો છે હાલો થોડો. એ આપણા જ કાતરી ગયા હોય, પણ આપણે સ્લેપ મારી 5,000 10,000 ઓછા કરી મત લેવા નીકળી પડીએ. લખો આ છે એટલે તો આ માથાકૂટ થાય છે, બાકી કઈ માથાકૂટ નથી. તો આ મહત્વનું હું આધાર પુરાવા સાથે કહું છું. 19/11 સરકાર જે વાતો કરે છે અહીંયાથી ચેલેન્જ આપું છું. 3.5 મહિને પૈસા નથી આપ્યા. સરકારના કોઈ મંત્રીએ, કૃષિ મંત્રીએ ડિબેટમાં બેસવું હોય તો આવો, હું તમારી સાથે ચર્ચા કરવા તૈયાર છું. બાકી ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરવાનું બંધ કરો. ખેડૂતોના મુદ્દે ચૂંટણી લડવી છે ને. હા, હવે હું ભેગું કહી દઉં. કૃષિ મંત્રી એવું કીધું, મારા ગુજરાતના ખેડૂતો કે ભિખારી નથી, સ્વમાની છે. અરે ભલા મારા સ્વમાની છે તો આપો ને, ભિખારી નથી. હવે માગીએ ક્યાં? એ કે ભિખારી નથી, સ્વમાની છે, પણ 3.5 મહિના સુધી પૈસા નથી આપતા. પાછા એમ કે સ્વમાની છે. પણ હાલે છે બધું એમને મજા આવે એવું હાલે છે. દારૂ વાળાનો હપ્તો હજી સરકાર સુધી નહીં ભીગો હોય એટલે કદાચ તમારા રૂપિયા બાકી છે. હપ્તો ફૂકશે પછી કઈક ત્યાંથી આવે તમારી પાસે. પણ આ યાત્રા શું કામ નીકળી છે? આ વિસ્તારનો એક મુદ્દો મને અહીંયા કીધું કે કોઈ કઈક એક સિંહ મૂકી ગયા ને હમણાં 3 મારણ કરી નાખ્યા, એવું કઈક થયું. ઉપરા ઉપર 3 મારણ કરી નાખ્યા. સહાય કઈ આપી છે? ફોરેસ્ટ વાળા આવ્યા? ફોરેસ્ટ વાળા કોઈ આવ્યા જ નથી. પંચનામું કે કઈ પંચરોજ કામ કઈ નથી કર્યું. હે બરાબર.
તો આ જ રીતે ગીરમાં પણ અમારે ઘણીવાર સિંહ દ્વારા આપણા જે પશુ હોય એનો શિકાર થાય એના માટે અમે સતત લડતા રહીએ છીએ. હવે સિંહ આ બાજુ પણ આવ્યા છે, કારણ કે સિંહ વધતા જાય છે. હવે આ ભાજપના રાજમાં સિંહને પણ ત્યાં ભેગું નથી થતું, કારણ કે ન્યાય ભાજપનો ભ્રષ્ટાચાર વધી ગયો છે. એટલે ત્યાં હવે, કારણ કે આ હું કામ સિંહ બહાર નીકળ્યા એ તમને કહું. જંગલને સમયસર કટિંગ કરવું પડે. પેલા કટિંગ થતું જંગલ, સમયસર કટિંગ કરવું પડે. એ કટિંગ કરો તો જે સિંહ હોય એને અંદર જ જંગલી પ્રાણીઓ મળી જાય શિકાર માટે, તો એ વધારે પડતા બહાર ન નીકળે. કેટલા બધા વર્ષોથી આ સરકારે અંદર કટિંગ બંધ કરી દીધું, અને ક્યાંક કરે તો થોડું ઘણું બતાવી દે, બાકી બધા પૈસા ખીચામાં. એટલે સિંહ પણ હવે કંટાળ્યો છે કે આ ભાજપના રાજમાં કે હવે એને ઘર છોડી દીધું, એનું ઘર છોડી દીધું, અહીંયા બધે આવવા માંડ્યો. હવે તો આપણે સમજવું પડશે. એટલે આમની અંદર હું વન વિભાગના અધિકારીઓને અહીંયાથી કહેવા માંગુ છું કે એમાં કાયદેસર જે કંઈ પણ પ્રોસેસ થતી હોય, હવે આમાં તો આનું માગવું હું હાલો તમે એમ કીધું કે સિંહ મારી ગયો તો હવે પાછા જીવતા તો થતા નથી. મારી ગયો. હવે હું ઓલા ફોરેસ્ટ વાળાને કહું કે ભાઈ આમાં કંઈક તમે સહાય આપો. સહાયમાં મૂળ કંઈક 5,000 કે 10,000 જેવી કંઈક સહાય છે, કે કેવી નાની એવી મામૂલી સહાય છે. એટલે આમાં હવે કંઈક ભેગું થાય એમ નથી. એટલે એક જ વાત કરવાની છે, હવે આને બદલાવો ને આમ આદમી પાર્ટી લાવો તો કંઈક કરીએ આમાં નવું. બાકી આમાં આલો કઈ એક સહાય આપો. હવે ત્યાં સરકારી પરિપત્રમાં જ સહાય વધારે નથી. છતાં પણ મારું એવું માનવું છે કે ખેડૂતો માટે જે કંઈ પણ આમાં થઈ શકતું હોય વન વિભાગે કરવું જોઈએ, અને નહીં કરે તો આગામી દિવસોની અંદર આમ આદમી પાર્ટીના અમારા અહીંયા જે લોકલ નેતાઓ છે એ ચોક્કસથી એ દિશાની અંદર લડાઈ લડશે, અવાજ ઉઠાવશે. અને આ યાત્રા સોમનાથથી નીકળી છે. હવે ટૂંકમાં વાત કરી દઈશ, કારણ કે બીજી બધી વાતોમાં લાંબી વાત થઈ ગઈ. યાત્રા સોમનાથથી નીકળી એનો હેતુ એ છે કે એક પેલો હેતુ તો એ છે કે આને એમ હતું કે 108 ની જેલમાં નાખી દો એટલે આ બધા લડવાનું બંધ કરી દે, ઘેરે બેસી જાય, હિંમત હારી જાય. એને જવાબ દેવા નીકળ્યા છે કે હિંમત હાર્યા નથી, તૂટા નથી, તૂટીને બહાર નથી આવ્યા, તૈયાર થઈને બહાર આવ્યા છે. અને એટલા માટે યાત્રા કાઢી છે કે લ્યો અમને કાંઈ ફેર પડ્યો નથી. પેલો મુદ્દો તો આ. અને બીજો મુદ્દો એ કે અમેરિકા અને ઇન્ડિયાની એક ડીલ થઈ. એ ડીલની અંદર ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન થવાનું છે. એના ભાવ હજી તળિયે જવાના છે. બાકી બીજા બધા મુદ્દા તો તમને બધાને ખબર છે. ખાતર સમયસર મળતું નથી. દારૂ જોતો હોય તો આટલી 5 મિનિટમાં ડિલિવરી થાય, બાકી ખાતર નથી મળતું. બિયારણ નકલી આવે. વીમાની વાત છે તો વીમો નથી મળતો, ભાવ નથી મળતા. બધું આપણને ખબર છે. ટેકાના ભાવમાં શું છે બધું આપણને ખબર છે. તમે આ કેટલા વર્ષોથી ટીંગાણા છે કે રેલ આપો, રેલ આપો, રેલ આપો. રેલ હજી આવતી નથી. ટ્રેનની તમારી માગણી છે, એ કોઈ હજી ભેગી થઈ નથી. તમે કોઈ અવાજ ઉઠાવો તો સીધો જીઈબી વાળા આગળ બ્રિજરાજભાઈ કીધું એમ જીઈબી વાળા આવીને દંડ કરી જાય. ભાજપ વાળા મારા દીકરા ફંડ મેળવે ને આપણને કરે દંડ. એને ફંડ મળે ને આપણે દંડ મળે. એટલે આવા ઘણા બધા પ્રશ્નો છે. તમારા રસ્તા તો પેરિસ, આખા ગુજરાતમાં પેરિસ જેવા રસ્તા છે, એટલે એ તો કોઈ ચિંતા જ નથી આપણે. એટલે પ્રશ્નો અનેક છે, વાત અનેક છે, ચર્ચાઓ અનેક છે. પણ એક ખેડૂતના દીકરા તરીકે તમને કહીને જાઉં છું, મારી છેલ્લી વાત તમારી સમક્ષ મૂકીને જાઉં છું કે 8મી તારીખે આ યાત્રા ગાંધીનગર પહોંચવાની છે. ગાંધીનગરમાં વિશાળ ખેડૂતો માટેની જનસભા થવાની છે. એમાં અરવિંદ કેજરીવાલજી પણ આવવાના છે. પણ એક ખેડૂતના દીકરા તરીકે તમને એક વિનંતી કરીને જાઉં છું કે આ ભાજપની સરકારે ગમે એટલી યાતના આપવી હોય તો આપી દે, ગમે એટલી પીડા આપવી હોય તો આપી દે, પરંતુ મારા ગુજરાતના ખેડૂતો માટે કદાચ લડવું હશે તો હજુ પણ આવી યાતનાઓ અને પીડાઓનું સામયું કરવા પ્રવીણ રામ તૈયાર છે. પણ એની સામે તમારી પાસેથી આશીર્વાદ જોઈએ છે, એક અપેક્ષા છે મારી કે તાલુકા જિલ્લાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર આવે એને ખોબલે ધોબલે મત આપીને જીતાડજો. બાકી પછી એ નહીં જીતે તો મૂળિયા નબળા રહે. મૂળિયા નબળા રહે તો 27માં પાછું ઝાડ આપણું ઉગશે નહીં. ગાંડો બાવળ પેલા ફૂટી જાય ને આપણું રહી જાય. એટલે પેલા મૂળિયા ઉખાડી નાખજો. એટલે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પાર્ટી જે ઉમેદવાર આપે એ ઉમેદવારને આપ તાકાતથી વિજયી બનાવો. એટલી જ વિનંતી સાથે એક ખેડૂતના દીકરા તરીકે હું આપની વચ્ચેથી અહીંયાથી રજા લઉં છું. આભાર. બોલો ભારત માતા કી જય જવાન. તો જેમ તમે પ્રવીણ રામની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ
www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.